અમદાવાદના સાણંદમાં ફરી દીપડો દેખાયાની શંકા છે। 1 મહિના પછી ફરી એકવાર દીપડો દેખાયો હોવાની ચર્ચા છે। દીપડો દેખાયાની વાતથી સ્થાનિકોમાં ફફડાટ છે। ફ્રૂટ માર્કેટના આધારે વન વિભાગે હવે તપાસ શરૂ કરી છે। અમદાવાદના સાણંદમાં દીપડો દેખાયાની ઘટના અને 1 મહિના પછી ફરી એક વખત દીપડો દેખાયો છે। સ્થાનિકોમાં પણ ફફડાટ છે। ફૂટ માર્કિંગના આધારે પણ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ પહેલા પણ અમદાવાદના 1-2 વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, ફરી એક વખત અમદાવાદમાં દીપડાની દહેશત, કારણ કે સાણંદમાં દીપડો દેખાયાની શંકા છે, શું વધુ જાણકારી? હજી ચોક્કસથી જે થોડાક દિવસ પહેલા જે સાણંદમાં અમદાવાદમાં દીપડો દેખાયો હતો, ત્યારબાદ હવે ફરીથી 1 મહિના પછી દીપડો દેખાયો હોવાની ચર્ચા સામે આવી રહી છે। વન વિભાગ દ્વારા અત્યારે હાલમાં પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે કે સાણંદના દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, તેની માપણી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે દીપડો હોવાની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે અને વન વિભાગ દ્વારા આ દીપડાનું સર્ચ ઓપરેશન પણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે।